નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું છું આપનો દોસ્ત રજની। ડેલી 5 શ્રેણી અંતર્ગત મિત્રો આપણે મળ્યા છીએ અને આ વિડીયોમાં આપણે વાત કરવી છે ગુજરાતી વ્યાકરણને લગતા અગત્યના 5 પ્રશ્નોની। એ 5 પ્રશ્નો એવા છે કે જે છંદને લઈને આપણે એમની વાત કરવી છે, એટલે છંદને બાબતે કેવા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે એવા પ્રશ્નો હું તમારા માટે ઘણી પસંદગી કરીને લઈ આવ્યો છું। તો ચાલો આપણે પ્રશ્નોને જોઈએ અને જવાબની કઈ રીતે આપણે નજીક પહોંચી શકીએ એ પ્રયાસને પણ આપણે કરવાનો છે। તો ચાલો પહેલો જ પ્રશ્ન તમારી સામે છે કે નીચેનામાંથી કયો એક છંદ અક્ષરમેળ કે માત્રામેળ નથી। આવા સાદા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાયા છે, પણ છંદ એ શું છે, કયા કયા ભાગમાં છંદને વહેંચવામાં આવે છે, કેવી રીતે ગુજરાતી ભાષાની છંદ રચના છે, બધી વ્યવસ્થામાંથી આપણે પસાર થયા હોય ને તો આ પ્રશ્ન એકદમ સાદો લાગે, અથવા તો એમ જ લાગે કે આવો કેમ પ્રશ્ન પૂછ્યો છે ને આ કેમ નક્કી કરવું। તો જો ગુજરાતી ભાષાના જેટલા છંદ છે આમ જોઈએ તો આપણે એમને 3 ભાગમાં મુખ્ય સ્વરૂપે વહેંચી શકીએ। કેટલાક છંદ એ અક્ષરમેળ છે કે જેમાં અક્ષરની સંખ્યા અને તેના લઘુગુરુ ગણવાના હોય। કેટલાક છંદ છે એ માત્રામેળ છે કે જેમાં અક્ષર ઉપર 1 અથવા 2 એવી માત્રા મૂકવાની હોય, અને કેટલાક છંદ છે તે સંખ્યામેળ છે કે જેમાં માત્ર અક્ષરની સંખ્યા ગણવાની 1 2 3 4, અને એ જે સરવાળો આવે અક્ષર સંખ્યાનો તેના આધારે એવું નક્કી કરવાનું કે આ પંક્તિની અંદર આ પ્રકારનો છંદ છે। એટલે 3 પ્રકારના આપણી પાસે છંદ મળે। આપણને એવું પૂછવું છે કે અક્ષરમેળ કે માત્રામેળ ન હોય તેવો છંદ તમારે આમાંથી શોધી કાઢવાનો છે। તો જો કયા કયા અક્ષરમેળ છંદ છે, કયા કયા માત્રામેળ કહી શકાય, કયા છંદ જે સંખ્યામેળ છે એ વિગતોની પણ આપણને ખબર હોવી જોઈએ। જેમ કે આપણે જો અક્ષરમેળ છંદની વાત કરવા જઈએ તો 21 અક્ષર સુધીના મહત્તમ આપણને અક્ષરમેળ છંદ મળે, અને ઓછામાં ઓછા જોવા જઈએ તો 11 અક્ષરના છંદ આપણને મળે। જેમ કે ઇન્દ્ર વજ્રા છે, ઉપેન્દ્ર વજ્રા છે, ઉપજાતિ છે, પછી વંશસ્થ છે, પછી આપણે જોઈએ તો 14 અક્ષરમાં આપણને વસંત તિલકા છંદ મળ્યો, માલિની છંદ છે, શિખરિણી, પૃથ્વી, મંદાક્રાંતા, શાર્દુલ વિક્રીડિત, સ્રગધરા, આવા છંદો છે તે અક્ષરમેળ છંદમાં આપણે ભણવા જ પડે, જોવા જ પડે, અને પરીક્ષામાં એમાં આ છંદોમાંથી જ ઘણું ખરું પૂછાતું હોય છે। જો માત્રામેળમાં જોવા જઈએ તો ચોપાઈ છંદ છે, દોહરો છે, સોરઠો, હરિગીત, સવૈયા, ઝૂલણા, આવા છંદો છે તે આપણને માત્રામેળ છંદ ગુજરાતીમાં મળ્યા છે, ગુજરાતી છંદશાસ્ત્રમાં મળ્યા છે। અનુષ્ટુપ છંદ છે એ થોડોક અલગ પ્રકારનો વિલક્ષણ છે, જોકે આપણે તેમને સંખ્યામેળ પણ કહી શકીએ, વળી એમાં ક્યાંક થોડેક જગ્યાએ લઘુગુરુ પણ જોવાના રહે। પણ મનહર છંદ એક એવો છે કે જે સંખ્યામેળ છે, જેમાં માત્ર સંખ્યાની જ જરૂર પડે, એટલે કે પહેલા ચરણમાં આટલા અક્ષર, બીજા ચરણમાં આટલા અક્ષર, અને બંને અક્ષરનો સરવાળો, અને એના આધારે જ નક્કી થતો હોય છે કે આને મનહર છંદ કહેવાય। તો મેં તમને આ 3 ભાગની વાત કરી, અક્ષરમેળ, માત્રામેળ અને સંખ્યામેળ। તો આવી રીતે આપણે ત્યાં છંદ છે એનું વિભાજન થતું હોય છે। તો હવે આપણને જો પૂછવું છે ને, મેં તમને જે કહ્યું એમાં જવાબ આવી ગયો છે, તો ચાલો જોઈએ આપણે કે કયો એક છંદ છે એ અક્ષરમેળ કે માત્રામેળ નથી, એવું આપણને પૂછવું છે। તો જો શિખરણી છંદને કેવો કહેવાશે, તો એ અક્ષરમેળ છંદ છે। શાર્દુલ વિક્રીડિત છંદ કેવો છે, તો એ અક્ષરમેળ છંદ છે। પછી મનહર છંદ કેવો છે, તો મનહર છંદ છે તે સંખ્યામેળ છંદ છે, સંખ્યામેળ। અને એના જેવો જે ઘનાક્ષરી છંદ છે એ પણ સંખ્યામેળ છંદ છે। મનહર અને ઘનાક્ષરી છંદ, તેમાં અક્ષરની સંખ્યા ગણીને જ એ બંને છંદ નક્કી થતા હોય। સવૈયા છંદ છે તે આપણે ત્યાં માત્રામેળ છે, એની માત્રા રહેલી છે 31 કે 32 માત્રા હોય તો સવૈયા છંદ થાય। શિખરણી છંદ 17 અક્ષરનો છે, એનું પોતાનું બંધારણ ધરાવે છે। શાર્દુલ વિક્રીડિત છંદ 19 અક્ષરનો છે, એનું પણ પોતાનું બંધારણ છે। તો એમ આપણે જોવા જઈએ મિત્રો તો આપણને એવો ખ્યાલ આવે કે જો આપણે જોયું એમાં આ બંને છંદ તે અક્ષરમેળ, આ છે તે માત્રામેળ, તો અક્ષરમેળ કે માત્રામેળ નથી, તો આપણને તરત જવાબ મળ્યો કે મનહર એ સંખ્યામેળ છંદ છે। આવું પરીક્ષામાં ઘણીવાર પૂછાતું હોય, એટલે તમારી પાસે એક આખું સ્પષ્ટ માળખું હોવું જોઈએ કે પરીક્ષામાં કયા કયા છંદ પૂછાય છે, અને છંદ છે પહેલાં તો કેટલા પ્રકારના હોય, એમાંથી જે પ્રકારોમાં જે છંદ છે તેને વિભાજિત કરી દેવા જોઈએ, અને વિભાજિત કર્યા પછી શું કરાય કે આ પ્રકારમાં આ બધા છંદ આવશે, આ પ્રકારમાં આને જ ભણવાના, અને આ પ્રકારમાં આને જ ભણવાના। જો એ રીતે તમે છંદ ભણો ને તો છંદ ભૂલાય પણ નહીં, અને પરીક્ષામાં ગમે તે રીતે ઉલટ સુલટ કરે ને તો પણ આપણને આવડે। તો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં આ રીતે જ વિશ્લેષણ કરીને જ તમને
સમજાવવામાં આવ્યું છે. તો આવજો, આપણે ત્યાં દરેક છંદ છે એની વિગતે ચર્ચા પણ કરીશું. આપણે પ્રશ્નો જોવાના છે. તો જો પહેલો પ્રશ્ન છે એનો જવાબ મનહર આવ્યો. ચાલો જોઈએ આપણે આગળ. તો હવેનો પ્રશ્ન છે એમાં લખ્યું છે કે કુલ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ. કુલ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગદીપક જગદીશના, અંશી કોક અલભ્ય. છંદ ઓળખાવાનો છે. આ જો આખી તમારી સામે આ એક પંક્તિ છે, આમાં કયો છંદ રહેલો છે એ આપણને પૂછ્યું છે. આપણે પહેલાં તો ઓપ્શન વિકલ્પો બરાબર જોવાના. શિખરિણી છંદ, પછી શાર્દુલ વિક્રીડિત છંદ, હરિગીત છંદ અને દોહરો છંદ. ચારમાંથી કોઈ એક છે. હવે આપણે બરાબર તો પહેલાં તો વિકલ્પથી જ આગળ વધીએ. શિખરિણી છંદ હોય તો પહેલી વાત એ છે કે તેમાં 17 અક્ષર હોવા જરૂરી છે. 17 અક્ષરના 4 છંદ છે. જો કે આપણને 17 અક્ષરમાં અહીં એક જ પૂછ્યો છે, શિખરિણી છંદ વિકલ્પમાં એક જ આપ્યો છે. જો શાર્દુલ વિક્રીડિત હોય તો તેમાં 19 અક્ષર રહેલા હોય છે. શાર્દુલ વિક્રીડિત. તો આપણે જોઈએ આમાં 17 અક્ષર થાય છે. પહેલાં તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 થયા. કેટલા અક્ષર થયા? 18. હવે તમે જો 19 પણ નથી થયા, 17 પણ નથી થયા, થયા કેટલા? 18 થયા. જો આવી રીતે 18 અક્ષર થાય તો પછી શિખરિણી કે શાર્દુલ વિક્રીડિત બેમાંથી એકેય પણ બને નહીં. જો બરાબર યાદ રાખજો, છંદની અંદર લઘુ ગુરુની છૂટ હોઈ શકે, અક્ષર સંખ્યાની કોઈ છૂટ હોતી નથી. એટલે આપણને તરત ખબર પડી કે જે વિકલ્પ એ અને બી છે એનો તો જે જવાબ છે નહીં. હવે હરિગીત અને દોહરો જોવાના રહ્યા. જો આ બંને છંદ છે તેને આપણે અક્ષરમેળ કહેતા હતા, તો એ અક્ષરમેળ છે. હવેના બંને છંદ છે તે માત્રામેળ છે. એટલે ત્યાં શું કરીશું, તો એમાં આપણે અક્ષર ઉપર લઘુની 1 અને ગુરુની 2 એવી માત્રા મૂકવાની રહેશે. તો ચાલો આપણે મૂકીને જોઈએ. પહેલાં તો ખબર હોવી જોઈએ કે આ બંને છંદની લાક્ષણિકતા શું છે. તો હરિગીત છંદ છે તેમાં 28 માત્રા હોવી જરૂરી છે અને દોહરો છંદ છે તેમાં 24 માત્રા હોય, પણ સળંગ 24 નહીં. એમાં પણ 2 ભાગલા હોય છે દોહરામાં. જે પહેલું ચરણ હોય એ પહેલા ચરણમાં 13 અને જે બીજું ચરણ હોય તે બીજા ચરણમાં 11 માત્રા હોય. આમ કરીને 24 થાય તો જ એ દોહરો બને, નહીં તો બને નહીં. તો આપણે જોઈએ ને માત્રા ગણીએ એટલે ખ્યાલ આવશે. તમે જોજો, કુલ દીપક થાવું કઠિન, ચરણ પૂરું. દેશ દીપક દુર્લભ, ચરણ પૂરું. પછી જગદીપક જગદીશના, એ ચરણ પૂરું. અંશી કોક અલભ, તો એ પણ ચરણ પૂરું. જેમ આપણે પોતાના ચરણથી ચાલીએ ને, ચરણ એટલે પગ, એમ પંક્તિ પણ તેના ચરણથી ચાલે, ચરણથી આગળ ચાલે, એનું પદ કહેવાય. તો તમે જુઓ, આ ચરણ 1 થયું, ચરણ 2 થયું, ચરણ 3 અને ચરણ 4, એમ એના ચરણથી એ કોઈ પણ કાવ્ય પંક્તિ પૂર્ણ થતી હોય. તો આપણે વાત કરી તેમ હરિગીત છંદમાં કેટલી માત્રા હોય? 28. એ 28 માત્રા એક જ ચરણમાં હોય. કેટલા ચરણમાં? એક જ ચરણમાં 28 હોવી જોઈએ. જ્યારે અહીં 4 ચરણ છે, આપણે જોઈ લઈએ અહીંના એક ચરણમાં કેટલી માત્રા છે. ચરણ આપણને અહીંથી ખબર પડે. જો ચરણની રચના, આ અલ્પવિરામ વગેરેથી આપણને સમજમાં આવે. તો આપણે ગણીએ. ચાલો, જ્યાં લઘુ હોય ત્યાં 1 માત્રા મૂકીશ, ગુરુ હોય ત્યાં 2. આપણે માત્ર ગણીએ છીએ, બોલીએ છીએ. બરાબર ધ્યાન આપજો. જો આ 1 માત્રા, 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો અહીં થઈ છે 13 માત્રા. પહેલા ચરણમાં 13 માત્રા થઈ છે. લઘુગુરુ આવડતા હોય તો જ માત્રામાં ખ્યાલ આવે. પછી જોઈએ 1 2 3 4 5 6 7 8 9, કેમ કે અહીંયા રેફ છે. પછી 10 અને આ 11, તો 11 માત્રા થઈ. જ્યાં રેફ હોય એના પહેલાંના અક્ષરો છે તે લઘુ હોવા છતાં પણ આને લઘુ કહેવાય. લઘુ હોવા છતાં પણ ગુરુ ગણાય છે. આવો નવો નિયમ છે એ અહીં પણ લાગુ પડશે કે ભ છે એ અડધો છે, તો અડધો અક્ષર હંમેશા તેના આગળના અક્ષરમાં લાગે અને આગળનો અક્ષર લઘુ હોય તો ગુરુ બને અને ગુરુ હોય તો ગુરુ રાખવાનો, તો નાનો કરવાનો નહીં, લઘુ રાખવાનો. નાનો અક્ષર મોટો થાય, મોટો અક્ષર ક્યારેય નાનો બનતો નથી. 13 11 થયા. ખ્યાલ આવ્યો ને? તો 13 11 ને આપણો સરવાળો કરીએ તો કેટલા થાય? જો સાથે સાથે સરવાળો પણ આવડવો જરૂરી છે. જો સરવાળો ના આવડે તો પછી છંદ પાછા ત્યાંય અટકી પડાય. એટલે ગણિતનું પણ જ્ઞાન રાખવાનું. તો 24 માત્રા થઈ. કેટલી? 24. આપણે જોયું કે દોહરામાં 24 માત્રા હોય. કેવી રીતે? પહેલા ચરણમાં 13, બીજા ચરણમાં 11 માત્રા હોય. તો એ અહીં છે. તમે જો અહીં આ જ રીતે જોવા જશો ને તો ત્રીજા અને ચોથા ચરણમાં પણ માત્રા ગણજો. આ ત્રીજા ચરણમાં 13 માત્રા છે અને ચોથા ચરણમાં 11 માત્રા છે. એટલે અહીં રહેલું જે આખી પહેલી પંક્તિ છે એ અને બીજી પંક્તિ બંનેમાં આપણો કયો છંદ છે? દોહરો છંદ છે. આ રીતે તમે જોશો તો સમજાશે.
હવે આનાથી જો ઊંધું બંધારણ હોય ને તો સોરઠો છંદ બને. સોરઠા છંદમાં પણ 24 માત્રા હોય, પણ એમાં 13-11 ના હોય. અહીં 11 હોય ને અહીં 13 હોય, એ રીતે સોરઠો છંદ બનતો હોય છે. આ બંનેની લાક્ષણિકતા છે. એટલે આપણો જવાબ અહીં કયો થયો? દોહરો થયો. તો આમ તમને દરેક છંદ વિશે જો પહેલાં તો પૂરેપૂરું જ્ઞાન હોય ને તો જ આ બધી વસ્તુ છે એ સરળતાથી આવડે. એટલે છંદનો પરિચય મેળવવો જ પડે, માત્ર છંદનો નહીં. તેમાં છંદમાં ખાસ તો જે લઘુગુરુની વ્યવસ્થા છે એ બરાબર પાકી કરવી પડે. અને લઘુગુરુની વ્યવસ્થા ત્યાં સુધી ન આવડે, લઘુગુરુ ત્યાં સુધી ન આવડે જ્યાં સુધી તમને ગુજરાતી ભાષાનો પૂરેપૂરો કક્કો એના ક્રમમાં એના ઉચ્ચારણ સ્થાનોથી નથી આવડતું. ત્યાં સુધી લઘુગુરુમાં કશી ખબર પડે નહીં. એમાં રસ્વ શું છે, દીર્ઘ શું છે, એ બધી વિગતો છે એનાથી વાકેફ થવું જ પડે. ને એકવાર આપણે ગાંઠ વાળી છે કે થવાનું છે તો પછી પાછી પાની કરવાની નથી જ. તો એ જરાક આપણે જોવાનું. એટલે અહીં દોહરો છંદ થયો. અને જો તમે કુલદીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, કે કુલદીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય, એવા કંઈક ઢાળથી એને ગાઈ શકાય. એ છે આપણો દોહરો છંદ. પછીનો પ્રશ્ન તમારી સામે છે કે નીચેનામાંથી કયું એક ઉદાહરણ પૃથ્વી છંદનું નથી? આવી જ પદ્ધતિથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે, બરાબર યાદ રાખજો. એટલે આપણે જો તમને સીધું ઉદાહરણ આપી દે અને કહે છંદ ઓળખાવો તો મજા પડી જાય. પણ હવે કેવી રીતે મજા પડવાની છે? 4 ઉદાહરણ, એમાંથી એવું શોધવાનું કે એક ઉદાહરણ એવું છે કે જે પૃથ્વી છંદનું નથી. એટલે પૃથ્વી છંદ પહેલાં તો શું, એની અક્ષર સંખ્યા કેટલી, એનું બંધારણ કેટલું એ ખબર હોવી જોઈએ. અને એવું બધામાં બંધારણ લાગુ કરીએ તો કેટલો સમય જતો રહે? પારા વગરનો સમય જતો રહે. એ ન જાય એના માટે શું કરવું પડે? તો કે પૃથ્વી છંદ સિવાયના છંદ ઉપર પણ આપણું પ્રભુત્વ જમાવવું પડે. એટલે કે એમને સમજવા પડે. તો જો પહેલાં તો પૃથ્વી છંદ તે અક્ષરમેળ છંદ છે. અને પૃથ્વી છંદનું બંધારણ શું છે? તો જ સ જ સ ય લ ગા, આવું એમનું બંધારણ છે. જસ જસ યલ ગા પૃથ્વી, જસ જસ યલ ગા પૃથ્વી, એવું યાદ રાખવાનું જ. કેમ યાદ રહે? કોઈ શોર્ટકટ હોય જ નહીં. જેમ આપણને આપણા મિત્રના કે કોઈ પ્રિય પાત્રના મોબાઈલ નંબર યાદ રહી જાય, કોઈ પણ જાતની શોર્ટકટ વગર, એમ જ આ પણ યાદ રહે જ. આપણે બહુ તો માનો કે તમે આમ નિશ્ચય કરો તો તમે 20 મોબાઈલ નંબર છે ને યાદ રાખી શકો. કેવી રીતે યાદ રાખી શકો? વારંવાર ડાયલિંગ કરીને અથવા તો એને વારંવાર લખીને. તો આ વસ્તુ પણ ત્યાં શક્ય બને જ. શા માટે કોઈ શોર્ટકટ રાખવી જોઈએ? નહીં રાખવાની. જે છે ને એને એવા જ સ્વરૂપમાં યાદ રાખવું જોઈએ અને રહેશે પણ ખરું. જસ જસ યલ ગા પૃથ્વી. જો તમે ય મા તા રા જ ભા ન સ લ અને ગા, આ તો આપણે યાદ રાખવું પડે. ગણનું સૂત્ર છે. આ ક્યાંથી આવે? આનો સ્ત્રોત કયો? જસ જસ યલ ગા આવ્યું ક્યાંથી? તો જે ઉપર લખ્યું છે ત્યાંથી જ આવ્યું. જો આ જ છે ને એ જ આ જ છે. અહીં સ છે એ જ અહીં સ છે. ફરી જ ય લ ને ગા, તો અહીં ય છે, લ ને ગા પાછળ છે. એટલે આ સૂત્રમાંથી જ, એટલે કે જો ગણશો એટલે 10 થશે. એમાં છંદમાં ગણની સંખ્યા 8 હોય છે, સ સુધીના. અને પછી લ અને ગા છે તે લઘુ અને ગુરુના એક અક્ષર છે. છંદમાં ગણની સંખ્યા કેટલી હોય? તો 8 જ હોય છે. લ અને ગા છે લઘુ ગુરુના એક અક્ષર હોય છે. તો આના આધારે આ આપણે પસંદ કરવાનું કે કેવી રીતે શું થયું. તો હવે જુઓ, આ બધું આવડતું હોય તો પરીક્ષામાં વાર ન લાગે, પણ મારે તમને એમાં પ્રવેશ કરાવવો જ પડે તો જ ખ્યાલ આવે. જો આટલું આપણને આવડે છે, હવે કરવાનું શું? તો કે જો પૃથ્વી છંદ છે એમાં જસ જસ યલગા પ્રમાણે થવું જોઈએ. જ એટલે શું? તો જો જને શોધો. જ પછીના 3 જોવાના. આમ તો જો જ ભા ન આમ થવું જોઈએ. લઘુ ગુરુ લઘુ, જ્યાં જ્યાં જ ગણ હોય ત્યાં 3 અક્ષર કેવા થવા જોઈએ? લઘુ ગુરુ લઘુ થવા જોઈએ. હવે આપણે એ જ જોઈએ. જો આ ધમાલ શબ્દ લખેલો છે, 1 2 3 અક્ષર થયા. આ કયો ગણ? તો કે જ ગણ. જો લઘુ ગુરુ લઘુ છે. જુઓ ધ લઘુ, મ ઉપર આ મને આગળ આ લાગ્યો એટલે ગુરુ, અને લ છે એકલો એટલે લઘુ. એટલે આમાં છે જુઓ પૃથ્વી છંદ છે, પણ હજી એકવાર પાકું કરી લેવાનું. ખરેખર છે જોઈ લઈએ આપણે. પછીનો ગણ કયો? સ. સ ગણ કયા છે? અહીંયા સ લ ગા, એટલે લઘુ લઘુ અને ગુરુ. હવે એના અક્ષર લઘુ લઘુ ગુરુ હોવા જોઈએ. જુઓ તો લઘુ લઘુ ગુરુ છે, લઘુ લઘુ ગુરુ છે, એટલે આમાં પૃથ્વી છંદ છે એવું ખાતરી થઈ. પછી આગળ જોવાની જરૂર નથી રહેતી. જુઓ પછી હવે જોઈએ, ઘણું કે ઘણું ભાંગવું, આવું લખ્યું છે ને. તો ફરી પાછું અહીંયા જ થશે, અહીંયા પણ સ થશે. આને આપણે જવા દઈએ. જોઈએ આપણે જ ભા ન થાય છે. જો અણની ઉપર અનુસ્વાર છે ને એના કારણે એ દીર્ઘ ગણાશે.
પછી ફરી જુઓ સ લ ગા થાય છે, નથી થતું. અહીં તમે જુઓ, અહીં છે એ ગુરુ થવું જોઈએ, આ તો લઘુ છે જ, પણ અહીં બરાબર બંધ બેસતું નથી. બની શકે સર્જકની છૂટ પણ હોય, તો જો આપણે હજી એક વખત ગણી લઈએ. પછી શું છે આ જ સ, અને હવે શું આવશે જ ભા ન, તો આ બંધ બેસે જ. જુઓ વની ઉપર અણસ્વર એટલે ગુરુ, બાકીનું બધું બરાબર. વળી પાછો સગણ છે સ લ ગા, તો આ બંધ બેસે જ. જુઓ આ સગણ થાય છે. એક જગ્યાએ સર્જક છૂટ લે એટલે આપણે માની ન લેવાનું કે આ પૃથ્વી છંદનું ઉદાહરણ નથી. આપણે એમ થાય ચાલો ટીક કરી દઈએ, પરીક્ષામાં ઘૂંટી નાખીએ. આ બંનેને જરા જોવા તો પડે ને, ખાતરી થાય છે આ પણ છે જ હો, આ પણ પૃથ્વી છંદ છે. હજી જો જોઈ લો, જસ જસ યલગા છે, ય માતા છે, જુઓ તમે લઘુ ગુરુ ગુરુ છે, અને શું છે લ અને ગા, તો આ પણ લ અને ગા છે. પરીક્ષામાં આટલું બધી મહેનત નહીં કરવાની, ઉદાહરણ જે છે એનો તમે અભ્યાસ કરશો એટલે તમને તરત આવડવા મળશે. આ તો તમે બરાબર જોઈ શકો એટલા માટે આવું કામ કરીએ, બાકી જરૂર ના પડે આટલું બધું જોવાની, તરત ખબર પડી જાય શું છે. 3 અક્ષરથી જ આ બધી વિગતો છે ને એ આપણને સમજાય જાય. જોઈએ આપણે અમારા જગણ થાય છે, જ ભા ન, નથી થતો. જુઓ તમે અહીં રા છે એટલે થતો નથી. માની લે કદાચ અહીંયા છૂટ લીધી હોય, હજી આગળ જઈએ તો હવે શું થાય, જ પછી શું થાય સ, તો સ લ ગા થાય છે, નથી થતું. જુઓ દા ગુરુ છે, એમ એ પણ ગુરુ છે, તો અહીં એક છૂટ લીધી, અહીં બે છૂટ લીધી. આટલી બધી છૂટ એક સાથે ક્યાંય હોય નહીં. એકાદ છૂટ હોય, બહુ તો 2 છૂટ હોય, પણ અહીં 3 છૂટ થઈ ગઈ. માનો કે હજી એમ થાય છે કે છૂટ હશે, તો હજી એકવાર જોઈ લો. ચાલો જ હજી જુઓ તો જ પછી ભા ન, તમે જોઈ શકો છો કે હજી પણ અહીંયા પ છે એને કેવો ગુરુ આવવું જોઈએ, આવ્યો નથી. મતલબ એવો થયો કે આમાં કોઈ બીજો છંદ છે જે પૂછવો છે, પૃથ્વી છંદનું ઉદાહરણ છે નહીં, એટલે આવું થાય છે. છતાં આપણે એકવાર ચેક કરીએ નીચે કેમ લાગે છે, જોઈએ આપણે આમ જોશું એટલે ખબર પડશે. તમે જુઓ જ ગણ હોવો જોઈએ, તો જુઓ જ ભા ન થાય છે. તમે જુઓ જ ભા ન, પછી કયો સ ગણ, સ લ ગા, તો જો ખની ઉપર અનુસ્વાર એટલે એ ગુરુ. ફરી જ ભા ન થાય છે, એટલે હવે તમે જોયો સ લ ગા, તો થાય છે. અને બધું આગળ જોશું તો એ પણ થશે. એનો અર્થ એવો થયો કે એક જગ્યાએ અહીંયા છૂટ હતી તો પણ એમાં પૃથ્વી છંદ છે, બીજે ક્યાંય કોઈ જગ્યાએ છૂટ છે નહીં, અને આમાં કોઈ બીજો છંદ રહેલો છે. જો આપણને ખબર હોય કે કોઈ બીજા છંદનું બંધારણ આ પ્રકારનું છે તો ખબર એ પડી જાય તરત કે એમાં કયા પ્રકારનો છંદ રહેલો છે, કયો છંદ રહેલો છે, એ પણ આપણને સમજમાં આવી જાય. જેમ કે અહીંયા શું લખ્યું, અમારા લખ્યું છે ને, લઘુ ગુરુ ગુરુ થાય. લઘુ ગુરુ ગુરુ એવું ક્યાંય છે, તમે જુઓ તો આમાં જોશો એટલે ખબર પડશે. લઘુ ગુરુ ગુરુ ક્યાંય છે, તો તમે અહીં ધ્યાન આપો. આ લઘુ છે, પછી આ ગુરુ છે, અને આ કેવું છે ગુરુ, એટલે ય ગણ થયો. કયો ગણ થયો, આમાં ય ગણ થયો. વળી તમે જો ગુરુ ગુરુ ગુરુ, હવે ગુરુ 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 ક્યાંય છે, તો આ 3 ઉપર જુઓ, 3 અક્ષર કેવા છે, ગુરુ છે, તો એ કયો ગણ થયો, મ. જો ય પછી મ, એટલે કે ય માતા રાજબાન સલગા, ય માતા રાજબાન સલગા, કયો છંદ થયો, શિખરણી થયો. કયો થયો, શિખરણી. એમ પણ ખબર પડી જાય કે આમાં શિખરણી છંદ છે. એટલે જો આ પાકું થઈ ગયું તો પછી આપણે તો એક જ શોધવાનું હતું, એટલે ખબર પડી ગઈ કે એમાં કયો છંદ છે, પૃથ્વી છંદ. આ બીજામાં છે અને આમાં છે શિખરણી છે. પૃથ્વી છંદ એ ગુજરાતીમાં અગેય છંદ છે, જેને ગાઈ શકાતો નથી. શિખરણીને ગાવો હોય તો ગાઈ શકાય છે. અસત્યો માહેથી જેમ ગવાય એમ જ આને પણ ગાઈ શકાય. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. તો જેટલા પણ શિખરણી છંદ હોય ને એને એક જ રાગથી ગાઈ શકાય. આવું દરેક છંદમાં હોય, પણ પૃથ્વી છંદ એક એવો છે કે જે અગેય છે, અગેય પૃથ્વી, જેનું ગાન શક્ય નથી. તો આ આપણે વાત કરી કે આમાં જવાબ સી આવશે, બાકીના બધામાં પૃથ્વી. આમાં કયો છંદ છે, શિખરણી. આવી જ રીતે પરીક્ષામાં પૂછાઈ ગયું છે. આ બધા જાણીતા ઉદાહરણો જ છે. પછી જોઈએ કે છંદ બાબતે નીચેનામાંથી કયું ઉદાહરણ અન્ય 3થી અલગ પડે છે. હવે તો આમાં પૂછ્યું નથી કે આમાં કયો છંદ અલગ પડે છે, આમાં તો હવે આપણે શોધી જ કાઢવાનું કયો છંદ અલગ પડે છે. તો આપણે જરા પ્રયત્ન કરીએ કઈ રીતે શું કહેવા માગે છે તે. પહેલાં તો આને અક્ષર ગણીએ, એટલે કંઈક અક્ષરમેળ છંદ છે જો હોય તો આપણને ખબર પડી જાય. તો જુઓ આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. જો 14 અક્ષર આવે ને તો આપણા મનમાં તરત એક જ અક્ષરમેળ છંદ યાદ આવવો જોઈએ, અને તેનું નામ છે વસંત તિલકા. વસંત તિલકા એક જ એવો છંદ છે જે અક્ષરમેળ છે, અને એમાં અક્ષરની સંખ્યા 14 હોય. જો 15 માત્રાનો છંદ ચોપાય છે, પણ વાત આપણે એ કરીએ છીએ કે
વસંત તિલકા એકમાત્ર એવો છંદ છે જેમાં અક્ષર કેટલા હોય? 14 હોય. તો જો વસંત તિલકા છંદ આમાં હોઈ શકે, પછી તો બીજા આપણે જોવું પડે કે ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 થાય છે આમાં. તો જો સરખું ન ગણીએ તો 15 થાય, સરખું ગણીએ તો કંઈક અલગ થતું હોય. હવે જોઈએ નીચે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો આમાંય 14 થઈ ગયા છે. હા, સાવ નીચે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો કે આમાંય 14 થાય છે. તો કે આમાં કેટલા થયા? 15. ઘૂંટી નાખો, આ એક અલગ પડે છે, પણ એમ ઘૂંટો તો મેળ પડે નહીં. જરા જોજો, ઉદ્ગ્રીવ શબ્દ જે લખ્યો છે ને ત્યાં 4 અક્ષર નથી, તે માત્ર 3 જ અક્ષર છે. કેટલા છે? માત્ર 3 અક્ષર છે. કેમ? તો જો અહીં દ તમને દેખાતું હશે, એ દ છે હલંત છે, એટલે કે અડધો છે. છંદમાં અડધા અક્ષર ક્યારેય ગણાતા નથી. જેમ કે તમારા શૂન્ય ભાષામાં શૂન્ય અક્ષર ગણવા હોય તો કેટલા ગણો? અઢી થોડા કહેવાય એને માત્ર 2 જ અક્ષર કહેવાય. એમ અહીં દ એ આખો નથી, અડધો છે. પણ ગુજરાતી ભાષામાં દ અડધો લખવો હોય તો કેમ લખાય? તો અમે આખો લખીને આમ હલંતની નિશાની કરી દેવાની. કોઈ આમ અડધો લખી આમ આખો લખીને પછી કેટલા અડધો ભૂસી નાખો, એટલું જ રાખો, આ મારો દ છે. તો કોને ખબર પડે કે આ દ છે? એટલે આપણે આખો દ લખીને આમ એ રીતે લખવાની એક પેટર્ન છે, રીત છે. તો આ રીતે લખ્યો એટલે ખબર પડી. તમે જોજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો 14 અક્ષર જ છે. તો જરા જોવાનું કે 14 અક્ષર થયા એટલે આમાં 14, આમાં 14, આમ બધામાં 14 જ છે. તો હવે ક્યાં જવું પડે? બંધારણ પાસે જવું પડે. બંધારણ શું છે? વસંત તિલકા છંદનું બંધારણ. તો કે તબ જજ ગાગા વસંત તિલકા. આવું યાદ રાખી જ લેવાનું. તબ જજ ગાગા, તબ જજ ગાગા. જુઓ તમે, તબ જ ગા ગા, આવું આપણે યાદ રાખીએ તો કંઈક બેડો પાર થાય. જો ત એટલે જો તારાજ, તારાજ એટલે ગુરુ ગુરુ લઘુ. જોઈએ આપણે ગુરુ ગુરુ લઘુ જો છે. પછી સીધું નીચે ઉતરી જાવ, આમ ન જવાય. હવે ઉદ્ગ્રીવ શબ્દ લખેલો છે, એમાં આપણે જોઈએ તો કેમ થાય? તો દ છે એ ઉમાં આવે એટલે ઉ ગુરુ બનશે, કેમ કે હલંત છે, અડધો અક્ષર આગળ જ આવશે. આ ગ છે ગુરુ છે અને વ છે લઘુ છે. તો જો આ પ્રમાણે ચાલે છે. નીચે જુઓ તો વ છે એ રસ્વ છે, પણ જે પેલો જોડાક્ષર છે એ આમાં આવશે એટલે કેમ બનશે? ગુરુ બનશે. વ ઉપર અનુસ્વાર એટલે એ પણ ગુરુ, ભ એકલો છે એટલે લઘુ. આ પ્રમાણે ચાલ્યું. તે પંખી, તો ગુરુ ગુરુ ગુરુ, આવું થયું. એટલે જો આ એક અલગ પડતો આપણને લાગે, પણ કદાચ માનો કે આમાં શરૂઆતમાં છૂટ હોય તો બની શકે. તો આપણે જરા આગળ જોવાય શું કે ભ પ્રમાણે થાય છે. શું છે? ભ એટલે કેવું થાય? ભા ન સ, ગુરુ લઘુ લઘુ. તો ગુરુ લઘુ લઘુ થાય છે. તો કે હા, આમાં તો ગુરુ લઘુ લઘુ થયું. કદાચ આ તો નહીં હોય ને. હજી એકવાર જુઓ તો જ પ્રમાણે થાય છે. તો જ ભા ન એવું થાય છે. જુઓ તો જ ભા ન, તો આવું પાછું થતું નથી. અહીં ભ થયો નહીં. વળી તમે જ જોવો તો જ આમ માનો કે જ ભા ન, તો એ પણ થતું નથી. એટલે આ છે ને એ આખું બંધ બેસતું જ નથી. એટલે આ છંદ જ નથી. બાકી એમ તમે જોઈ લેજો તો થશે જ. જોઈ લેજો એટલે આપણે જોઈએ જો એક વખત આગળ કે ભ એટલે ભા ન સ થાય છે. હવે અહીંયા આપણે જોઈએ આગળ અહીંથી તો કે જો આ ભા પછી આ ન અને સ થાય છે. વળી જો ભા ન અને સ થાય છે. પણ આમાં બધું બંધ બેસતું નથી. જો કે આ જે પંક્તિ છે ને એ જરા અલગ રીતે પરીક્ષામાં પૂછવામાં આવી છે. જો તે પંખીની ઉપર પથ્થરો ફેંકી દીધો નથી, તે પંખીની ઉપર પથ્થરો ફેંકી દીધો એવું છે આખું. તો આમાં જો પથ્થરો પછી એક શબ્દ કયો હતો? ફેંકતા. આ 3 શબ્દોને 3 અક્ષરને આમાં ઉમેરો તો 14 તો હતા, 15 16 અને 17 થાય. તો 17 અક્ષરનો આ કોઈ બીજો છંદ છે. 17ના 4 છંદ છે ને એમાં રહેલો કોઈ આ છંદ છે. આ છંદ છે એ આપણો વસંત તિલકા છે નહીં. એટલે આ જે ઉપરની તમારી સામે 3 પંક્તિઓ છે એ જ પંક્તિઓમાં વસંત તિલકા છંદ છે, નીચેની પંક્તિમાં છે નહીં. એટલે આમ તમારે જોવાનું શું છે? આપણે શું કહ્યું છે આપણને કે છંદ બાબતે નીચેનામાંથી કયું ઉદાહરણ અન્ય 3થી અલગ પડે? તો આપણે જે છેલ્લું જોયું એ અલગ પડે. કયું? તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, ફાળ પડી ઉર્મા અરર, એમ કરીને કવિ કલાપીએ લખ્યું છે. તો આ કવિ કલાપીની પંક્તિ આ મેં પ્રેમમાં તડફતા મમ શાંતિ ખોય. તો એ આ 3 ઉદાહરણ છે. કયા છે? તો કે વસંત તિલકા છંદ તબ જજ ગાગા પ્રમાણેના છે. તો આવી રીતે જરા જોઈએ ને તો યાદ રહે જ. અને જે રીતે આ પંક્તિ ગાઈ શકાય, કઈ રીતે? વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા. તો આ જે રીતે ગાઈ શકાય એવું આ રીતે ગાઈ શકાય અને એવું આ જ રીતે ગાઈ શકાય. જેમ કે
ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, ઉદ્ગ્રીવ દૃષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે, ઝાંખી દિશા પણ જણાય અનિષ્ટ પાસે. કવિ કાંતના ખંડકાવ્યની પંક્તિ છે આ. પછી જો મેં પ્રેમમાં તડફતા મમ શાંતિ ખોઈ, મેં પ્રેમમાં તડફતા મમ શાંતિ ખોઈ. એક રાગથી ત્રણેય ગાઈ શકાય છે. અને આ જુઓ તો તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા, પછી ના ચાલે કેમ કે છંદ જ નથી તો ક્યાંથી ચાલવાનું છે. તમે ગાવાનો પ્રયાસ કરો તો પણ ચાલશે નહીં, કેમ કે લઘુગુરુ અને યતિની વ્યવસ્થા આ ત્રણમાં જળવાઈ હોય, આમાં જળવાઈ હોય નહીં. અને આમાં જે છંદ હોય એ રાગથી એને ગાઈ શકાતું હોય છે એમ. તો આપણો જવાબ મળી ગયો ડી. પછી જુઓ કે નીચેના વિકલ્પોમાંથી મંદાક્રાંતા છંદને લાગુ પડતું ઉદાહરણ શોધો. જો હવે આમાંથી મંદાક્રાંતાને લાગુ પડે એ જ જોવાનું છે. એટલે જો મંદાક્રાંતાની અક્ષર સંખ્યા ખબર હોય વત્તા મંદાક્રાંતાનું બંધારણ ખબર હોય તો પછી વધારે સમય લાગે નહીં. મંદાક્રાંતા એટલે તો 17 અક્ષર મ ભન તત ગાગા મંદાક્રાંતા, મ ભન તત ગાગા. તો આપણે જરા લખી દઈએ મ ભ ન ત ત ગા ગા. કેમ આવું? તો જો એક ગણ બરાબર 3 અક્ષર થાય તો આ 1 2 3 4 5 5 ગણ છે. 5 તેરી 15 16 અને 17 એટલે આવી રીતે એની ગણ રચના થયેલી હોય. તો જો 17 અક્ષરનો છંદ આપણને શું મળે? મંદાક્રાંતાને એવું લાગુ પડવું જોઈએ. મંદાક્રાંતા એટલે શું? 3 અક્ષર આગળના કેવા હોય? ગુરુ હોય. આટલું જોઈએ ને તો ઘણું ખરું હળવું થઈ જાય. જેમ કે આ 3 અક્ષર થયા તો ગુરુ 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 એવું થાય છે આમાં. તો જોઈ શકો ક એક ગુરુ નથી, બાકીના 2 ગુરુ છે એટલે આ ન હોઈ શકે, આપણે એવું કહીએ. પછી લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી. તો આપણે અહીંથી આમ જોઈએ તો લઘુ ગુરુ ગુરુ છે, આમાં પણ લઘુ ગુરુ ગુરુ છે. એટલે આ બંનેમાં એક સરખા થઈ શકતા હોય એવું આપણને લાગે છે. આપણને ત્રણેય ગુરુ હજી મળ્યા નથી. કાળીધો, જો ત્રણેય ગુરુ મળ્યા, બની શકે કે આમાં મંદાક્રાંતા હોય. જરા આગળ ચાલીએ. ભ ગણ હોવો જોઈએ, ભા ન સ. તો આવું નથી. જો ભા ન સ થાય છે એવું, ભા પછી ન અને સ આમ થવું જોઈએ. જો કે અહીં કેવું છે તો કે અહીં ગુરુ 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 છે એટલે અહીં પણ મ ગણ થાય. અહીં મ ગણ છે તો અહીં પણ મ. તો મમ એવો કોઈ ગણ પાછા મમ વાળું બંધારણ આપણને મળતું નથી. હજી જરા આગળ જોઈએ ને તો ગુરુ લઘુ અને ગુરુ થાય. એટલે જો આપણો ન ગણ થાય, ન ગણ એટલે 3 3 કેવા હોય ખબર? લઘુ હોય. તો એ પણ થતો નથી. મતલબ કે આમાં કંઈક ખોટ છે, એટલે કે આ થતું નથી. જોકે આપણે આમ જો અક્ષર ગણ્યા હોય તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 જ થાય છે. પણ મંદાક્રાંતા છંદ છે નહીં. એટલે અક્ષર પહેલાં બધાના ગણવા જ જોઈએ સૌથી પ્રથમ તો. પણ અક્ષર બધાના ગણશો એટલે 17 જ થશે. એટલે પછી ક્યાં જવું? ગણવાનું જ તે. એટલે ગણ્યું. પછી તમે જુઓ છેકો મારું અખિલ જગમાં બૂમ મેં એક પાડી. તો તમે જુઓ 3 ભાગ પાડીએ તો ગુરુ 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 હોય એવું એક બીજું ઉદાહરણ પણ મળ્યું. આમાં તો મેળ પડ્યો જ નહીં આપણો, એટલે સી તો ઉડી ગયું. આમાં બેમાં તો ખબર નથી શું હશે તે. એટલે ડીમાં આપણે જોઈ લઈએ છેકો મારું અખિલ જગમાં. હવે જોઈએ આપણે છે કે નહીં કોઈ. અહીંયા આ તો આ મ ગણ થયો, મ પછી ભગણ, ભગણ એટલે ભાનસ, ભાનસ. જો તમે ર પર અનુસ્વાર એટલે ગુરુ, બાકીના બંને લઘુ બરાબર છે. પછીના જે 3 અક્ષર છે એ કયા પ્રમાણે? ન ગણ પ્રમાણ થવા જોઈએ. લઘુ લઘુ લઘુ. ન ગણ ક્યાં છે? લઘુ 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 થાય. ન પછીના 3 થાય છે. પછી ત ગણ એટલે તારાજ થાય. તો જોઈએ આપણે તારાજ. જો તમે મ અને બ છે ગુરુ છે અને એકલો જે મ છે એ લઘુ છે. ક્યાંય ક્વેશ્ચન માર્ક ઉપર હોય લઘુ ગુરુ કરવાના હોતા નથી. વિરામ ચિહ્ન ઉપર લઘુ ગુરુ ના હોય એમ. પછી તો જો ફરી વાર ત ગણ, આ ત ગણ કોઈ દો ને તારાજ થાય છે. અને ગા ગા આ જે છે એ કેવું છે? ગા ગા. ગુરુ ગુરુ, તો ગા ગા પણ થઈ ગયું. મતલબ છેલ્લું જે છે એમાં આપણે જે રીતે લઘુ ગુરુ જોયા એ થયા. તો એ જ એનું સાચું ઉદાહરણ છે. બાકીના એકે હોય નહીં. પછી એવું ના હોય કે એક સાથે બે મંદાક્રાંતા મૂકી દે, એવું બને જ નહીં કોઈ વખત. જો આમાં બધા મળી ગયો પછી આમાં ખોટે ખોટું વહેંતરું કરવા જવાનું જ નહીં. આમાં હોઈ શકે કોઈ બીજો છંદ હોઈ શકે. જો તમને એક આઈડિયા આપું, અસત્યો માહેથી આપણે આગળ ગાયું ને, કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો. જો સરખો રાગ ચાલે છે, જેમ ગાઈ શકાય તેમ હળવાશથી ગાઈ શકાય. બની શકે આમાં શિખરણી છંદ હોય અને શિખરણી છે જ. જો યમાતા પછી માતારા, જો 3 ગુરુ, પછી નસલ 3 લઘુ. અહીંથી જ ખબર પડી જાય. એટલો જુઓ ને એટલે શિખરણી જ છે. પછી બરાબર જ ચાલે. વળી તમે જો લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી.
તો એ પણ બરાબર. વિમલ દિલના ગુપ્ત બળથી એવું લખેલું છે. શું લખેલું છે? ગુપ્ત પ ને ત જોડાયેલા, ગુપ્ત બળથી. તો આ રીતે તમે જુઓ તો આવડે છે. એટલે આ બંનેમાં શિખરણી છંદ છે. અને કાળી ધોળી રાતીમાં છે શું? તો પછી કાળી ધોળી રાતી ગાય, પીએ પાણે ચરવા જાય. તો જો અહીં એક ચરણ પૂરું થાય અને આ જે છે ને બીજું ચરણ, બે ચરણ છે. અને એક ચરણની તમે માત્રા ગણશો ને તો અહીં 15 આવશે, અહીં પણ 15 આવશે. માત્રા 15 છે. 15 માત્રા હોય ને તો ચોપાઈ છંદ કહેવાય. એટલે અહીં જે ઉદાહરણ છે, કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, તો એ છે ને કેવું કહેવાય ઉદાહરણ? તેને ચોપાઈ છંદનું ઉદાહરણ કહેવાય. એટલે આવી રીતે જરા જુઓ એટલે આવડશે જ. બરાબર. તો આ આપણે બધા જોયા છંદને. ઉપરાંત તમને એક જે વાત કરવાની છે એ કહું તો મિત્રો, આ રીતે આપણે 5 પ્રશ્નોને બરાબર સમજ્યા. અને આમ જુઓ તો છંદની આપણે વધારે નજીક જઈ શકીએ. વિશેષમાં હું તમારા માટે એક પ્રશ્ન લઈને આવ્યો છું. કરતા ઝાડ કરોડિયો ભોંય પડી પછડાય, આ પંક્તિમાં કયો છંદ રહેલો છે એ તમારે મને કહેવાનું છે. 5 પ્રશ્નોનો જવાબ મેં તમને આપ્યા, તો મારી પણ ઈચ્છા છે કે એક પ્રશ્નનો જવાબ તમે આપો. એટલે આ પરીક્ષામાં પૂછાયેલો જ પ્રશ્ન છે. આપણે જે રીતે ઉદાહરણ દરેક જોયા એ રીતે તમે આને જોજો. શિખરણી, મંદાક્રાંતા, દોહરો કે પૃથ્વી, આ 4માંથી કયો છંદ આ પંક્તિમાં રહેલો છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. અને તમારો જવાબ સાચો છે કે ખોટો છે એનો પ્રત્યુત્તર પણ હું તમને આપીશ. તો બસ મારે રાહ જોવાની છે કે તમારો જવાબ મને ક્યારે મળે. અને બસ આવી જ રીતે આપણે ગુજરાતી વ્યાકરણની ચર્ચા કરતા રહીશું. વિશેષ ચર્ચાઓ વર્લ્ડ ઇન બોક્સની માય ક્લાસ એપ્લિકેશનમાં થયેલી જ છે અને બધું જ આપના માટે છે. તો આવજો, જોડાજો અને ગુજરાતી છંદ ઉપરાંત ગુજરાતી સમગ્ર વ્યાકરણ કેવું છે એનો પણ તમને લાભ એમાંથી મળી રહેશે. જતા જતા હર્ષ બ્રહ્મભટ્ટની એક પંક્તિ તમને કહું. એ કહે કે અમે રાખમાંથી બેઠા થવાના, અમે રાખમાંથી બેઠા થવાના, જલાવો તમે તોય અમે જીવી જવાના. કે અમે રાખમાંથી બેઠા થવાના, જલાવો તમે તોય જીવી જવાના. ભલે જળ ન સિંચો તમે તે છતાંય, કે ભલે જળ ન સિંચો તમે તે છતાંય અમે ભીંત ફાડીને ઉગી જવાના. કે ભલે જળ ન સિંચો તમે તે છતાંય અમે ભીંત ફાડીને ઉગી જવાના. બસ આપણે ઉગવાનું છે. અને તમે ઉગી શકો એ માટે વર્લ્ડ ઇન બોક્સ હંમેશા તમારામાં જ્ઞાનનું સિંચન કરવા તત્પર હોય જ છે. અને બસ અમારે રાહ હોય છે તમારા લોકોની આવવાની. તો બસ આવતા રહેજો. અને આવી જ રીતે આપણે મળતા રહીશું અને બીજી જ્ઞાન ચર્ચાઓ પણ કરતા રહીશું. તો ચાલો મિત્રો, આવજો. જય હિન્દ.